નમસ્તે બધાને. મારા જય શ્રી કૃષ્ણ. નમસ્તે. જી, આજની આ સોનેરી સંગતમાં જોડાનારા અને બધા જ પ્રેક્ષકોનું હું હાર્દિક સ્વાગત કરું છું. જેમ આપણે આપ સૌ જાણો છો કે આપણું લોકપ્રિય સાપ્તાહિક ગુજરાત સમાચાર 7 સમંદર પાર સતત 53 વર્ષથી ગુજરાતની અસ્મિતાનું જ્યોતિર્ધર બની રહ્યું છે. ઓલમોસ્ટ 53 વર્ષ હું કહી શકું. અમે પ્રવૃત્તિઓમાં વિવિધતા લાવવા કામ પ્રવૃત્તિશીલ રહીએ છીએ અને તેના ભાગરૂપે જ અમે જુદા જુદા મુદ્દાઓને સ્પર્શતા સોનેરી સંગતનો કાર્યક્રમ હાથ ધરેલ છે, જેના પ્રણેતા અમારા માર્ગદર્શક, અમારા વડીલ શ્રી સીબી પટેલ સર, જે હંમેશા, જેમ હમણાં જ એમણે કહ્યું પ્રોગ્રામ ચાલુ થતા પહેલા કે તમે હજુ બી કામ કરી શકો, તો તે હંમેશા અમને લોકોને એક કહીએ ને કે રસ્તો ચીંધતા હોય છે અને અમે ટ્રાય કરીએ છીએ કે અમે એમના માર્ગદર્શન મુજબ ચાલીએ. થેન્ક યુ સર. આજની આપણી આ સોનેરી સંગતનો વિષય ચારુતર આરોગ્ય મંડળ દ્વારા કરવામાં આવતી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ છે. શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને ભાઈ કાકા યુનિવર્સિટીની સહિયારી આ આરોગ્ય સેવાલક્ષી પ્રવૃત્તિ છે. ચારુતર આરોગ્ય મંડળનો મુદ્રાલેખ પીડાગ્રસ્તો માટે સાંત્વના છે. આ મંડળના અમૃત કુંભમાં અમરત્વ અપાતી સંજીવની ભલે ના હોય, પરંતુ રોગગ્રસ્તોને આરોગ્ય આપવાનું અમૃત તો જરૂર છે જ. અમારું એબીપીએલ ગ્રુપ કંઈક અંશે આ પ્રવૃત્તિમાં સંલગ્ન થવામાં બહુ ગૌરવ અનુભવે છે. તો ચાલો આ આરોગ્યલક્ષી સંસ્થાના આધાર સ્તંભો જેવા મહાનુભાવો દ્વારા ચારુતર આરોગ્ય મંડળની યાત્રા પ્રવૃત્તિઓનું પ્રેરણાદાયી રસપાન આપણે આ સોનેરી સંગતના કાર્યક્રમ દ્વારા કરી અને કૃતાર્થતા અનુભવીએ. તો આ સોનેરી સંગતની આગળ ધપાવતા પહેલા હું અમારા માયાબેન દીપક, અમારા એબીપીએલ ગુજરાત સમાચારના પરિવારના એક સભ્ય, એમને હું ખાસ વિનંતી કરીશ કે પોતે આવે અને ખૂબ જ સરસ પ્રાર્થનાથી આ સોનેરી સંગતની શરૂઆત કરે. માયાબેન દીપક, પ્લીઝ પધારો.
ભૂમિમાં આવેલ ચરોતર આરોગ્ય મંડળ ભાઈ કાકા યુનિવર્સિટી સહયોગમાં કરમસદ હોસ્પિટલમાં જઈ રહ્યા છે. એક તો આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે માનનીય અતુલભાઈ પટેલ, જાગરભાઈ ભટ્ટ, બેન જ્યોતિ તિવારી અને ડોક્ટર અજય ધરમસિંહનો હું આભાર માનું છું. તમારે ભારતમાં અત્યારે 8:30 વાગ્યા હશે અને આપ આમાં હાજરી આપો છો. આપણે એક ધર્મ કામ કરીએ છીએ. પહેલું, સુખ તે જાતે નર્યા. 1.5 અબજનો ભારત દેશ વસ્તી ધરાવતો મોટો દેશ છે. બધા દિલ્હી, મુંબઈ, કલકત્તા કે મદ્રાસ કે બેંગ્લોર રહેતા નથી. ગ્રામ્ય જીવનમાં એક સુંદર મજાનું આરોગ્ય કેન્દ્ર આપ ચલાવી રહ્યા છો અતુલભાઈ અને સાથીઓ. તમારે સૌને, તમારા ચાકરથી માંડીને તમારા સ્વયંસેવકો સૌને હું ખરેખર નમન કરું છું કે તમે આ પ્રકારે જે અમને સેવા આપો છો. અમે આપણે બહુ આભારી છીએ. આ કાર્યક્રમમાં મારા ગુજરાત સમાચારના લંડનના સાથી હું જોઈ શકું છું ત્યાં ઇન્ડિયાથી જ્યોત્સનાબેન શાહ રજા ઉપર છે પણ જોઈન થયા છે. નિરેશ, બીજા બી ઘણા બધા નામ જોઉં છું. પણ આપણે મુખ્ય વાત ઉપર આવીએ. પહેલું, સુખ તે જાતે ન રહ્યા. એ બધું કહેવા છતાં નાના મોટા અનેક પ્રકારના આરોગ્યના પ્રશ્નો આવે છે. જાગૃતભાઈ, મને કાનમાં હિયરિંગ તકલીફ છે. કેન યુ હિયર મી ક્લિયરલી? Yes, yes. If I sound too much, don't blame me. It is question of just nature. પણ અતુલભાઈ, હાજી, મારી દ્રષ્ટિએ તમે વડોદરામાં રહો છો, ઉદ્યોગપતિ છો, અને તો પણ તમે આ સંસ્થા માટે સમય, સાધન, શક્તિ આટલી આપો છો. તમારી પાસે મારે જાણવું છે, એક તો તમારો પણ પરિચય આપો મારા, કારણ કે આપણે જે જોઈએ છે સંગતમાં જે પંગતમાં છે. આની આવતીકાલે અમારો સિરીઝ અને યુટ્યુબ બનાવશે. યુટ્યુબ ફર્યા જ કરે છે. તો તમે મને, હું તમને વિનંતી કરું છું અતુલભાઈ, આપનો વિષય બહુ નમ્રતા નહીં રાખતા. અમે પટેલિયાઓ નમ્રતા માટે નથી ગયા, પણ તમે તમારી રીતે પરિચય આપો અને મને કહો કે આ સંસ્થામાં તમે આટલું બધું સમર્પણ કરો છો, કારણ શું? ટૂંકમાં સંસ્થાનો પરિચય આપો. તમારી પાસે મારે જાણવું છે. અમે તમને ડિસ્ટર્બ નહીં કરીએ. અત્યારે આવે તમે વ્યાસપીઠ ઉપર છો. અતુલભાઈ સાહેબ, નમસ્તે, વેલકમ. સીબી અંકલ, સૌથી પહેલો સોનેરી સંગત જે એશિયન વોઇસ નું આ ઇનિશિયેટિવ છે અને જે કમ્યુનિટી સર્વિસ અને વેલ્યુબલ કોન્ટ્રીબ્યુશન કરતા હોય એમાં જે તમે બધાને ઓપોર્ચ્યુનિટી આપો છો, એવી અમને ચારોતર આરોગ્ય મંડળને આજે જે આ ઓપોર્ચ્યુનિટી આપી એ બદલ હું ચારોતર આરોગ્ય મંડળના બધા સભ્યો વતી આપનો અને એશિયન વોઇસનો આભારી છું. તમે પહેલું તો કહ્યું કે હું વડોદરામાં રહીને આટલું મારું કેવી રીતે ટાઈમ આપું છું નિષ્ઠાથી. તો એક વસ્તુ એવી છે કે હું વડોદરામાં રહું છું, પણ હું જ્યારે 39 વર્ષનો હતો ત્યારથી મને વડોદરામાં સામાજિક સેવામાં વડોદરાના લોકોએ ભેળવ્યો હતો. એટલે ત્યાર પછી બરોડા સિટીઝન કાઉન્સિલ, યુનાઇટેડ વે ઓફ બરોડા અને તમે સાંભળ્યો છે શ્રમ મંદિર ટ્રસ્ટ જે લેપ્રસીનું કામ કરે છે, તો 12 વર્ષ હું એનો બી ચેરમેન હતો. અને એ પછી જ્યારે મને અહીંયા તક મળી તો મારા માટે એક ઉમદા તક હતી. અને મારો એક નિયમ છે કે જે સંસ્થાનું આપણે એ સાચવીએ તેમાં પૂરું કમિટમેન્ટ આપવાનું, અને એ કમિટમેન્ટની દ્રષ્ટિએ હું આટલો મારો ટાઈમ આપું છું. આ મારો ટૂંકમાં મેં તમને પરિચય આપ્યો. હવે આ જે એચ.એમ. પટેલ સાહેબે 52 વર્ષ પહેલા આ હોસ્પિટલની સ્થાપના કરી ત્યારે એક જ વસ્તુ બહુ ક્લિયર હતી કે હેલ્થ કેર ફોર ઓલ. કેમ કે વિદ્યાનગરમાં એજ્યુકેશનની ચરોતર વિદ્યા મંડળની સ્થાપના થઈ, પણ એમ થયું કે ત્યારે હેલ્થ બાબતમાં અહીંયા કશું નથી, એટલે આ 100 બેડની હોસ્પિટલ એચ.એમ. પટેલ સાહેબે શરૂ કરેલી. આજે એ એટલું મોટું વટવૃક્ષ તરીકે ફળ્યું છે કે
1000 બેડની આજે હોસ્પિટલ છે અને ટર્શરી કેર સાથેની આ અમારી ફેસિલિટી છે. જ્યારે એમણે આ શરૂ કર્યું ત્યારે એમની પાસે પૈસા બી નહોતા, તો પ્રમુખ સ્વામી મહારાજે 1.25 કરોડ આપ્યા, તો એનાથી મેડિકલ કોલેજની સ્થાપના થઈ. એટલે આજે મેડિકલ કોલેજમાં નર્સિંગ કોલેજ ચાલે છે, ટેકનિકલ કોર્સિસ ચાલે છે, ફિઝિયોથેરાપિસ્ટના કોર્સિસ ચાલે છે અને મલ્ટી સ્પેશિયાલિટી એટલે MBBS થઈ જાય એ પછી સ્ટુડન્ટ સર્જન થવું હોય, એને નેફ્રોલોજીસ્ટ થવું હોય, યુરોલોજીસ્ટ થવું હોય, તો એવા પોસ્ટ ગ્રેજ્યુએટના આપણે ત્યાં 113 સીટ ચાલે છે. એટલે આજે આટલા વર્ષમાં આ સંસ્થા ઘણી બધી આગળ પ્રગતિ કરી છે. 1700 જેટલા સ્ટુડન્ટ છે અને આપણી હોસ્પિટલ NABH જે એજન્સી છે એની એક્રેડિટેડ છે અને અમારો હંમેશા પ્રયત્ન રહ્યો છે કે આપણે ગરીબમાં ગરીબ માણસને બી પાછો ન જાય એ રીતે સેવા આપવી. એટલે આ સંસ્થા અત્યારે કેન્સર માટે બહુ જ ઉમદા ફેસિલિટી છે. આપણે ત્યાં કાર્ડિયોલોજીનું, હાર્ટના માટેનું એકદમ અલાયદું ફેસિલિટી છે. અમદાવાદ છોડી દઈએ તો અમદાવાદથી ભરૂચની વચમાં 102 બેડનું ક્રિટિકલ કેર સેન્ટર છે. એટલે આ એક બહુ મોટી સંસ્થા છે અને અમારો અથાગ પ્રયત્ન ચાલે છે કે જે બી પેશન્ટ આવે એને આનંદથી ટ્રીટ કરીએ આપણે અને એક ફરજ તરીકે એની ટ્રીટમેન્ટ આપીએ. તો એ રીતે આ સંસ્થા અત્યારે ચાલી રહી છે. હું થોડુંક આ બાબતમાં જાગૃતભાઈને કહીશ કે એ બી એમનો મંતવ્ય આપે. જાગૃતભાઈ. થેન્ક યુ અતુલભાઈ. એક્ઝેક્ટલી હંમેશા અમારી સાથે રહેતા ABPL ગ્રુપને નમસ્કાર. સીવી કાકા, તમારા આશીર્વાદ અમારી પર હંમેશા રહ્યા છે, રહેતા રહેશે એ ખાતરી સાથે આગળ વધું છું. અતુલભાઈએ કીધી એ વાત સાથે હું થોડીક આગળ લઈ જાઉં કે HM પટેલ સાહેબ, આપણા એક્સ ફાઇનાન્સ મિનિસ્ટર, સેન્ટ્રલ ફાઇનાન્સ મિનિસ્ટર, IAS ઓફિસર જે રિટાયર થઈને ભાઈ કાકાએ એમને પ્રમુખ સ્થાન આપ્યું. એમના પત્ની સવિતાબેન એકવાર બીમાર પડ્યા અને આ લગભગ 65-67ની વાત છે અને એમને જ્યારે દાખલ કર્યા ત્યારે એમને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં લઈ જવા માટે સ્ટ્રેચરની વ્યવસ્થા નથી. હાથલારીમાં અમૃતાબેનને રાવલ સાહેબ અમારા હતા, એમણે ધક્કો મારીને લઈ ગયા હતા. ત્યારે આ બીજ અંકુરમાં ફૂટ્યું કે જો મારી પરિસ્થિતિ ચેરમેન તરીકે આ હોય તો આ જગત આપણા ચરોતરના વ્યક્તિઓનું શું? તો આ અંકુર ત્યાંથી શરૂ થયો. આમાં તમે એક સરસ વાત કરું કે તમે જે હમણાં કીધું કે સોલેસ ફોર સફરિંગ, એની કરતા પહેલું એમનું વાક્ય હતું શ્રદ્ધાનું સાહસ. આ વેન્ચર ઓફ ફેથ, પૈસા હતા નહીં અને કામ ચાલુ કરવું હતું અને એમણે એમની જૈફ વયે આ એક આરાધના શરૂ કરી. કારણ કે વલ્લભ વિદ્યાનગરમાં બધી કોલેજ હતી પણ મેડિકલ કોલેજ નથી, સિવિલ હોસ્પિટલ આજેય નથી. તો એ સમયમાં આ ગરીબ માણસો ચરોતરના જશે ક્યાં? આ મનમાં ભાવના હતી અને એ ભાવના સાથે આ વસ્તુ થઈ. હવે પૈસાની વાત કરું, ફરી પાછા અમારે લંડન સાથેના અમારા ઋણાનુબંધ આવે, કારણ કે કોલેજ પાછળથી થઈ, પણ પહેલું દાન મળ્યું અમને એક વ્યક્તિનું, જેમણે એ વખતે 1.25 કરોડ, એટલે આજના તો કદાચ 25-30 કરોડ થાય, એ આપ્યા. પછી એમણે કીધું કે મારું નામ ન આવવું જોઈએ. હવે પાયાનું દાન આ છે કે મને મારું નામ ન આવવું જોઈએ. તો કે કરશું શું, કોનું નામ આપશું? તો કે કૃષ્ણને આપવું. એટલે હમણાં માયાબેને સરસ પ્રાર્થના કે કૃષ્ણ, તો અમે ત્યાં કૃષ્ણાર્પણ એને કર્યું અને કૃષ્ણ હોસ્પિટલ ચાલુ થઈ. 15 વર્ષ પછી ગોકલ પરિવાર એ નામ ડિક્લેર થયું અને આપણને ખબર પડી કે આ દાન આપનારા દાતા આપણા લંડનના ગોકલ પરિવાર જ હતા. તો આવા સુંદર સાચા પૈસાથી ઊભું થયેલું આ એક અતુલભાઈ કીધું આગળ વધતું ગયું અને ત્યારબાદ પ્રમુખ સ્વામીએ 1.25 કરોડ, સરસ મજાની, અને આજે તો સંકુલ મોટું ને મોટું થતું જાય છે
અને સીવી કાકા, વાત તો ઘણી કરવાની છે, પણ આપણે પ્રશ્નોત્તરીમાં રાખીએ તો પેલા હું પાછો તમને માઇક આપું છું કે જાગ્રતભાઈ, હા વર્ષો પહેલા એક વખત મને ફોન આવ્યો અમૃતાબેન નો. ઇતિહાસ છે કે 1977 મારો અવાજ સંભળાય છે બધાને? હા, સંભળાય છે, સરસ. હું દિલ્હીમાં હતો. મોરારજીભાઈ હતા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ અને એચ.એમ. પટેલ હતા નાણાં પ્રધાન. અને હું એચ.એમ. પટેલ કાયમ સાહેબ કહેતો હતો. લંડન આવેલા આ હોસ્પિટલ માટે થોડી અમે પણ સેવા કરી હતી. એમને ત્યાં મારે એક રાત રહેવાનો મને અવસર મળ્યો. અમૃતાબેનનો ફોન આવ્યો કે અમારે લંડન આવવું છે અને અમારા સદત નસીબે જાગરભાઈ આ બી ભેગા આવ્યા હતા, બીજા બી બે ભાઈઓ આવ્યા હતા. 2 વખત અમૃતાબેન અને અમે આવ્યા અહીંયા. પૈસા કેટલા મળ્યા નહીં, પણ લોકોને ખ્યાલ પડ્યો કે વિદ્યાનગરમાં કરમચંદની ભૂમિમાં શું અદભુત કામ થાય છે. એમાં ધર્મજ યુનિયન, ભીખુભાઈ, સીવી કાકા મારો વારો, શું કહ્યું ભાઈ? સીવી કાકા મારો વારો, કારણ કે હું વચ્ચે interrupt કરીશ. માફ કરજો, હું છે ને બ્રાહ્મણ ને બદલે હું કથા કરું તો મને જાગૃતિ તમે કહો, કથા નહીં, આ તો હૃદયની વાતો છે. તમે મને કહો કે તમે જે આવ્યા હતા હૃદયની તમારો વાતો. અનુભવ શું હતો. અને અત્યારે પણ આ પ્રોગ્રામ દ્વારા, અને બેન જાગૃતિ તમે બી સાંભળજો, જ્યોતિબેન અને અભયભાઈ તમે બી, તમારો અમારા સમાજ ઉપર અધિકાર છે. જાગૃતભાઈ, અતુલભાઈ, કાકા તમે સાંભળો. અમને કહો, સારું અમને સમજાવો સાચું. અને અમારી પણ શું ફરજ છે આ સંસ્થા વિશે જરૂર કહેજો. જાગૃતભાઈ, તમે તો સૌરાષ્ટ્રના ભાવનગરના છો, તો પ્લીઝ જાગૃતભાઈ તમે આ કથા આગળ ચલાવો. આ કથામાં મારે ખાલી એટલું જ ઉમેરવું હતું કે જ્યારે અમે વિચાર કર્યો કે આપણો હવે થોડોક વ્યાપ મોટો થવો જોઈએ દાનનો, અને આટલો બધો સપોર્ટ મળે છે તો આપણે લંડન શું કામ ન જવું. હવે એ વખતે હું આજથી 15 વર્ષ પહેલાની વાત કરું છું, કદાચ 2011-12ની, અને અમિતાબેન કે જાગૃતભાઈ જવું જોઈએ. હવે આપણે વિચાર કરીએ કે લંડનમાં આપણને ઓળખે કોણ? સાહેબ દાદા, અનુપમ મિશન, એમણે સુરેન્દ્રભાઈને સોંપ્યું. બારેન્દ્રભાઈ આવ્યા, વિરેન્દ્રભાઈ આવ્યા, યોગેન્દ્રભાઈ આવ્યા. બધાએ મળીને કે સીબી કાકાને સાધીએ તો આપણે સફળ થવાના. અને સીબી કાકાને સાધવા કેવી રીતે? સીબી કાકાની એપોઇન્ટમેન્ટ લીધી, પણ સીબી કાકા તો બહુ વોર્મથી કીધું કે આવો આવો, ચોક્કસ આવો. અમે પહોંચ્યા ત્યારે વાત તો એવી હતી કે સીબી કાકા ગુજરાત સમાચારના અને આના બહુ મોટા વ્યક્તિ છે, સંપાદક છે, માલિક છે, અને આપણે એની સાથે શું વાત કરશું. પણ અમારી વાતો શરૂ થઈ. સીબી કાકાએ કીધું કે ભાઈ બોલો શું કેવું છે. અને એમને અમે સરળ હૃદયે વાત કરી કે અમે શું કરીએ છીએ, શું કરવા માંગીએ છીએ, શું અમારો ધ્યેય છે અને શું અમારી ઈચ્છા છે. 15 મિનિટ સીબી કાકાએ શાંતિથી સાંભળ્યું. અને બધાની વચ્ચે અમે 15 જણ હતા. એમની બેન હતા, એમને કીધું કે નાસ્તો લાવ, ચા લાવ, અને આ આપણે કાર્ય હાથમાં લેવાનું છે. અને એ દિવસથી આ કાર્ય લંડનમાં શરૂ થયું. અને સીબી કાકાએ પહેલા 30,000 પાઉન્ડ આપ્યા અને કીધું કે આ હવનમાં શ્રી ગણેશ હું કરું છું, તમને વધારે ને વધારે સફળતા મળ્યા કરે. અને એ સફળતાનો અત્યારે આપણે પરિણામ જોઈએ છીએ કે લંડનથી, યુકેથી અથાગ પૈસા આપણને મળ્યા કરે છે. અતુલભાઈની મહેનત હશે, અમૃતાબેનની મહેનત હશે. અતુલભાઈ તો અત્યારે ખૂબ એક્ટિવ છે આ બાબતમાં. પણ સીબી કાકા, પાયાના ગુણ અમે નહીં ભૂલી શકીએ. કારણ કે એશિયન વોઇસ અને ગુજરાત સમાચારે જે રીતે અમને મદદ કરી છે, અમારી પહેલો પ્રયોગને આટલો સફળ બનાવ્યો હતો, એને માટે અમે હંમેશા જિંદગીભર ઋણી રહેશું. કારણ કે એ શક્તિ અને એ પ્રેમ, અને તમે પૂરી વાત સાંભળ્યા પછી નિરક્ષીર વિવેક કરીને ક્ષીરને, દૂધને સ્થાન આપ્યું, એનો અમને આનંદ છે. આ તો બધું અતુલભાઈ, બિફોર આઈ કમ બેક ટુ, તમને ખુલાસો કરું, પરદેશમાંથી કમાઈથી થોડા પૈસા આપવા એ અગત્યનું છે. વધારે અગત્યનું સ્થળ ઉપર નાની મોટી બીમારીમાં
સાંત્વના આપવી, ડોક્ટર તરીકે સેવા આપવી. જ્યોતિબેન, ડોક્ટરોમાં અમે જયારે બીમાર થઈએ ને અમે ભગવાન જોઈએ છે. 88 વર્ષની હું પણ અવારનવાર મારે ડોક્ટરને મળવું પડે છે. પણ તમે જાગૃતભાઈ, અતુલભાઈ, પેલા શું નામ છે ભાઈ, અભયભાઈ, ધરમસિંહભાઈ, મને ખબર છે ભાઈ, તમે લોકો કદાચ ભાટિયા કહેવાઓ, કચ્છના કહેવાઓ, પણ જે હોય તમે માણસ છો. અને જ્યોતિભાઈ તમને પણ કહું, હું માનું છું આ મારો ગ્રેટ ગ્રાન્ડસન છે. પગે લાગો બેટા. અને કેમ ઓમ નમઃ શિવાય કેમ ને ઊંચો થા. આ અમારો ગ્રાન્ડસન સ્કૂલમાંથી આવે એટલે દર ગુરુવારે બધાને મળે છે. એનું નામ છે શ્રીમાન ધર્મ પટેલ. છે ઓમ નમઃ શિવાય. થેન્ક યુ. બચાવ બેટા. થેન્ક યુ. કેટલો નસીબદાર છું યાર. ગો બેક. તો બીજી અતુલભાઈ, આપ એક જરાક અમને વાતો કરી, તમારી પાસે મારે જાણવું છે. હા, રેખાચિત્ર આપો, અત્યાર શું થયું છે, શું કરી રહ્યા છો. અને જાગૃતભાઈ, તમે લંડનમાં આપણે જે મિત્રોએ મદદ કરી હોય એનું નામ બી બોલજો. ઘણા બધા હેલ્પ કરી છે. આઈ વોન્ટ યુ ટુ ડુ, પણ ગો બેક ટુ અતુલભાઈ. તમે હવે દાસ્તીત ઉપર છો. હા, એટલે આગળ વાત કરીએ તો જે લંડનની તમે જે વાત કરી તેમાં આપણને ઘણા બધા લોકોએ સાથ આપ્યો છે. એમાં વધારે નામ જાગૃતભાઈ કહેશે, પણ મોટા નામ જો કહીએ તો વિજયભાઈ ને ભીખુભાઈ વેમેડ વાળા, પછી આપણા લંડનના જે આપણું ટ્રસ્ટ છે એના ચેરમેન શ્રી પુષ્યનભાઈ, એ મદદ કરે છે. એ હમણાં જ અત્યારે આપણી હોસ્પિટલમાં વિઝિટ કરીને ગયા. અને એ સિવાય બારિન્દ્રભાઈ, સુરેન્દ્રભાઈ, વીસી જેવા વ્યક્તિ આપણી સંસ્થા માટે એટલા લાગણી ધરાવતા હતા કે અસંખ્ય અને બધા જોડે એમણે આપણને મદદ અપાવડાવી છે. આ ઉપરાંત આપણી જે હોસ્પિટલ છે એ આઉટરીચ એટલે 150 ગામમાં હેલ્થ વર્કર થ્રુ સર્વિસ આપે છે. અને આપણા પ્રાઇમરી હેલ્થ સેન્ટર 5 જગ્યાએ છે: કસોર, ભાદરણ, પેટલાદ અને જીઆઈડીસી વિદ્યાનગર. આ ઉપરાંત સેકન્ડરી લેવલની હોસ્પિટલ આપણે સેવાલિયામાં ચલાવીએ છીએ. અત્યારે જે પ્રધાનમંત્રીની યોજના ચાલે છે એના નીચે નરેન્દ્રભાઈએ સારી વ્યવસ્થા કરી છે. એટલે ગરીબ લોકોને ઘણી બધી એમાં મદદ થાય છે. પણ એ મદદમાં જે સરકાર આપણને આર્થિક પૈસા આપે છે એ બહુ જ ઓછા હોય છે. એટલે એને લીધે આપણને વર્ષે લગભગ 25 થી 30 કરોડનું નુકસાન જાય છે એમ ન કહેવાય, પણ જે આપણને મળવા જોઈએ મળતા નથી. પણ ઉપરવાળાની ઘણી આપણા પર એ છે, મહેર છે, અને ડોનેશનો મળે છે અને આપણે એ રીતે કામ કર્યા કરીએ છીએ. આજે તમે માનશો નહીં કે આપણી હોસ્પિટલમાં 40 તો ડાયાલિસિસ મશીન છે. 9 વાગ્યાથી સવારના શરૂ થાય તો રાતના 9 વાગ્યા સુધી 4 કલાકના પેશન્ટો બદલાય છે. એટલે અસંખ્ય લોકોનો આને લાભ મળે છે. બીજું વાત કરું કેન્સરની, તો આજે અમદાવાદથી ભરૂચની વચ્ચે આપણી હોસ્પિટલ એક જ એવી છે કે 2 લિનિયર રેડિયેશન મશીન છે, પેટ સ્કેન મશીન છે, અને રોજના 100 પેશન્ટને આપણે ત્યાં રેડિયેશન થેરાપી અને 40 થી 50 પેશન્ટને કીમોથેરાપી આપીએ છીએ આપણે. એટલે આ સંસ્થાનું એક જે ફાઉન્ડેશન થયું છે એવું સખત ને સોલિડ થયું છે કે આપણે ચોક્કસ આમાં આગળ ને આગળ વધતા થઈશું. અત્યારના પ્રોજેક્ટની વાત કરીએ તો આપણે 6 ઓપરેશન થિયેટર નું રિનોવેશન કરી રહ્યા છીએ અને એપ્રિલ મહિનાના અંત સુધીમાં એ પતી જશે. એકદમ મોડર્ન થિયેટર્સ બનાવી રહ્યા છે. એ ઉપરાંત જે આપણી નર્સિંગ કોલેજ છે જેમાં આપણે 40 બહેનોને કે ભાઈઓને એડમિશન આપીએ છીએ, એ બિલ્ડિંગનો વ્યાપક વધારો કરી 25,000 સ્ક્વેર ફીટનું નવું બિલ્ડિંગ બનાવી અને આવતા વર્ષથી 80 બહેનોને ભાઈઓને લાભ મળશે નર્સિંગનો. કેમ કે આપણા ત્યાં ટ્રેન થયેલા નર્સિંગની બહેનો ને ભાઈઓ 1 વર્ષ અહીંયા પ્રેક્ટિસ કરીને પછી અમેરિકા, લંડન, યુરોપ બધે એમને નોકરીઓ મળે છે.
અને આપણને વાંધો નથી, એમને સારું કમાવા મળતું હોય તો આપણે ઘણા આભારી થઈએ એમના. એટલે એક આ નર્સિંગનું બહુ સારું છે. હવે ગવર્મેન્ટે આપણને નક્કી કર્યું કે તમારે સ્કિલ લેબ ઊભી કરવાની. એટલે જે આપણે આપણા સ્ટુડન્ટને એકચ્યુઅલ બોડી પર શીખવાડતા હતા એને બદલે સિલિકોનના બોડી હવે નીકળ્યા છે આખા કોમ્પ્યુટર. એક મેનિક્વિન 70-80 લાખ રૂપિયાના આવે. તો આપણે 12,000 સ્ક્વેર ફીટની સ્કિલ લેબ હમણાં જ શરૂ કરી દીધી અને ધીરે ધીરે ઘણા બધા એના મેનિક્વિન્સ વસાવા માંડ્યા છે. આ ઉપરાંત આપણે ગયા વર્ષે અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થ, હોસ્પિટલ ચલાવવા માટે પબ્લિક હેલ્થનું ઇમ્પોર્ટન્સ બહુ છે, એના જે ટ્રેનિંગ આપવી જોઈએ, તો એનું આપણે અલ્ટ્રા મોડર્ન 6 કરોડના ખર્ચે ટ્રેનિંગ સેન્ટર ઊભું કર્યું છે અને એમાં બી હવે નવા કોર્સિસ આપણે એડ કરવાના છે. જ્યોતિબેન, તમારે કઈ કહેવું હોય તો. જ્યોતિબેન, હું તમને વિનંતી કરું છું, તમે તમારા માટે તમે ગુજરાતી બોલી શકો છો? હા હા. તમે બિહાર, યુપી કે ક્યાંના છો? મૂળ વતની ક્યાંના છો? જરા જ્યોતિબેન અનમ્યુટ કરો પ્લીઝ. અનમ્યુટ કરો. પણ સર, અહીંયા જો મોટી થઈ છું, મારી કર્મભૂમિ આ જ છે અને મારા ફાધર વિદ્યાનગરમાં જ હતા અને કેજી થી પીએચડી સુધી અહીંયા જ ભણી છું સર. અમે નસીબદાર છીએ, પણ તમારા શું મને જાણવું છે, અતુલભાઈ, અને તમે ડોક્ટર છો, તમે? સર, હું ડોક્ટર નથી, હું પીએચડી કમ્પ્યુટર સાયન્સ વાળી છું સર. પણ એ વધારે અગત્યનું છે. મેડિકલ ડોક્ટર જેટલા જ જેને કમ્પ્યુટર સાયન્સ કર્યું હોય, પીએચડી કર્યું હોય ને, એ મેડિકલ ડોક્ટર કરતા લગારે ઓછા નથી. પણ મુખ્ય વાત કરું, તમે વાત કરી જાગૃતભાઈએ અને અતુલભાઈ થોડીક જ વાત કરી છે, હજુ તો ઘણી વાતો મારે જાણવી છે. તો પ્લીઝ ટેલ મી કે તમે ત્યાં શું કામ કરો છો. અને આ બંને ભાઈઓ વાત કરી, એમાં તમારે કઈ વધારામાં કહેવું હોય? ભૈરવીનો ફોન નંબર દેખાય છે. ભૈરવીના ફોનમાં એક બેન છે અને એક ભાઈ છે. એ મારા ભાઈ છે. એ મારા ભાઈ ન્યુયોર્ક થી સાંભળવા માંગે છે. શું વાત કરો છો ભાઈ? ન્યુયોર્ક થી નમસ્કાર. ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી જિંદાબાદ. પણ જ્યોતિબેન, ટુ ગો બેક, પ્લીઝ ડોન્ટ બી શાય. આપણો પ્રોગ્રામ 5 મિનિટ વધારે આપવા તૈયાર છું. અમારે જાણવું છે. આ આંખે દેખ્યો અવાજ. જાગૃતભાઈ અને અતુલભાઈ, આજે મારી એક ઈચ્છા હતી અને તમે બંને સરસ કામ કર્યું. અહીંના અમારા શ્રોતાઓ, પ્રેક્ષકો, મિત્રો, વાચકો જાણવું જોઈએ કે ત્યાં એચ.એમ. પટેલ સાહેબે જે ધૂણી દેખાઈને કામ શરૂ કર્યું હતું, એ ધૂણી વાળી જગ્યા અત્યારે જોરમાં છે. તો જ્યોતિબેન, યુ ટેલ અસ સમથિંગ મોર અબાઉટ ધ હોસ્પિટલ અને ઓલ ધ વેરિયસ ફેસિલિટીઝ. સર, એકચ્યુઅલી 1981માં સૌથી પહેલા અમારે ત્યાં નર્સિંગ કોલેજ ચાલુ કરવામાં આવી હતી. ડીએમએલટી જે મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીની કોલેજ ચાલુ કરવામાં આવી. ત્યારબાદ 1987માં મેડિકલ કોલેજ ની શરૂઆત થઈ. આ બધી કોલેજીસ સરદાર પટેલ યુનિવર્સિટી સાથે અફિલિએટેડ હતી પહેલા. 2019માં જેટલી પણ બાયકાકા યુનિવર્સિટીની સ્થાપના થઈ અંડર ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ. એટલે અમારી યુનિવર્સિટી અત્યારે નવી ગણાય, પણ એના સાથે જે ઇન્સ્ટિટ્યૂટ્સ છે, ફોર એક્ઝામ્પલ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ છે, નર્સિંગ કોલેજ છે, ફિઝિયોથેરાપી કોલેજ છે, આ બહુ જૂના કોલેજીસ છે અને આખા ગુજરાતમાં વખણાય છે અમારી કોલેજ, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ. સૌથી પહેલા અમારી સીટ્સ બધી ભરાઈ જાય છે. એમબીબીએસ હોય કે એમડી હોય, નંબર 1 કોલેજ છે અમારી. અને અમે અમારા વિદ્યાર્થીઓને ભણવા સિવાય અમે એવું માનીએ છીએ કે એ લોકોનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. તો એવું નથી કરતા અમે કે ખાલી એમને ભણાવવાનું જ મેડિસિનને રિલેટેડ વસ્તુ કરીએ, પણ એમને અમે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ છે, એમને વિલેજીસ સુધી પણ લઈ જઈએ છીએ. ત્યાં આગળ વિલેજર્સના જે પ્રોબ્લેમ્સ છે, હેલ્થ પ્રોબ્લેમ્સ છે, એની સાથે એ લોકો
એમની દરેક 5 વિદ્યાર્થીઓ એક ફેમિલીને એડોપ્ટ કરતા હોય છે. 5 વર્ષ સુધી એ લોકો એમની સાથે રહે છે, એમના શું પ્રોબ્લેમ્સ છે, એમને કઈ દવા લેવાની છે, ક્યારે શું ટેસ્ટ કરાવવાનું છે, એ બધું પણ અમે સ્ટુડન્ટ્સની સાથે કરતા હોઈએ છીએ. કમ્યુનિટી મેડિસિન વાળા જે નું ડિપાર્ટમેન્ટ છે એ આ બધું જોવે છે. અમારી પાસે સરસ જિમ્નાશિયમ છે. અમે ગેધરિંગ કરતા હોઈએ છીએ. સ્ટુડન્ટ્સ સોશિયલી દે બીકમ વેરી ગુડ ટુ ધ પેશન્ટ્સ. એટલે એમનું જે વર્તન છે એ પેશન્ટ સાથે સારું રહે એટલે સોશિયલ ગેધરિંગ્સ કરીએ છીએ, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કરીએ છીએ. અમારી પાસે સરસ કેફેટેરિયા છે. વી હેવ અ સ્ટેટ ઓફ ધ આર્ટ લાઇબ્રેરી, જેમાં અમારી પાસે ઓનલાઈન જર્નલ્સ છે, ઓનલાઈન બુક્સ છે. ઇટ્સ અ વેરી ગુડ લાઇબ્રેરી. કોઈક વખત કોઈ આપ આવો તો અમે તમને બતાવી શકીએ. સ્ટુડન્ટ્સ આર બેનિફિટેડ એન્ડ લાઇબ્રેરી અમે રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખીએ છીએ, જેથી સ્ટુડન્ટ્સને જ્યારે જે ભણવું હોય એ કરી શકે. હોસ્ટેલમાં શું થાય, એ લોકોને ડિસ્ટર્બન્સ થાય, એટલે 12 વાગ્યા સુધી સ્ટુડન્ટ્સ એમની લાઇબ્રેરીમાં બેસીને ભણતા હોય છે. પ્લસ અમારા જે ટીચર્સ છે એને પણ તૈયાર કરવાના હોય છે. એટલે અમે અમારું એક હેલ્થ પ્રોફેશન એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે, જ્યાં જે તેનો સ્ટાફ છે દે એજ્યુકેટ ધ એજ્યુકેટર્સ. કઈ પદ્ધતિથી ભણાવવું, કયા નવા કોર્સીસ કરવા, એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. સિમિલરલી સ્ટુડન્ટ્સને મેડિકલના સ્ટુડન્ટ હોય પણ યોગાનું અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા ત્યારથી એનું ઇમ્પોર્ટન્સ બહુ વધી ગયું છે. એટલે અમે ડિપ્લોમા ઇન યોગા, ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ ઇન યોગા પણ ઓફર કરીએ છીએ, જે આજુબાજુ કોઈ પણ યુનિવર્સિટી નથી કરતી. સરદાર પટેલ યુનિવર્સિટી આટલી જૂની છે પણ ત્યાં યોગાનો કોર્સ ચાલતો નથી. અને લગભગ અમારા બધા ટીચર્સ, મેડિકલના ટીચર્સ પણ એ કોર્સ કરી રહ્યા છે, સ્ટુડન્ટ્સ બી કરી રહ્યા છે. અને અમે એવી રીતના ફેસિલિટેટ કરીએ છીએ કે દે કેન ડુ ઇટ આફ્ટર ઓફિસ અવર્સ. 5 વાગ્યા પછી આ કોર્સ ચાલુ રાખીએ છીએ, જેથી બધા વિદ્યાર્થીઓ અહીં આગળ એનરોલ થઈ શકે. આ સિવાય અમારા હોસ્પિટલને બહુ એવોર્ડ્સ મળ્યા છે. એમાં જે હું તમને કહું, હમણાં જાન્યુઆરી 2025માં એક્સિલન્સ ઇન નર્સિંગ પ્રેક્ટિસીસનો એવોર્ડ મળ્યો છે, નેશનલ લેવલનો એવોર્ડ છે. બીજો એક એવોર્ડ મળ્યો છે NABH ડિજિટલ હેલ્થ સ્ટાન્ડર્ડ્સ એક્રેડિટેશન પ્લેટિનમ બેજ એવોર્ડ. એ ગુજરાતમાં પહેલી કોઈ ટીચિંગ હોસ્પિટલને મળ્યો છે, જ્યાં અમારું બધું ડિજિટાઇઝેશન થયેલું છે અને બધું સોફ્ટવેર જે છે અમે અમારી જાતે ડેવલપ કર્યું છે, અમારી IT ટીમે કર્યું છે. અને અમે એમના એક્સપેક્ટેશન્સ પર ખરા ઉતર્યા. બધા અમારી NCs પણ બહુ ઓછી આવી અને દે વર વેરી હેપી ટુ ગીવ અસ પ્લેટિનમ બેચ. ઇકોનોમિક ટાઈમ્સ હેલ્થ કેર એવોર્ડ અમને મળ્યો 2023માં ગ્રીન હોસ્પિટલ માટે, જેમાં એનર્જી સેવિંગ્સ, વોટર રિઝર્વિયર્સ ને એના માટે એ લોકો બધા પેરામીટર્સ આપતા હોય છે. અને એમાં અમારી હોસ્પિટલને ગ્રીન હોસ્પિટલ એવોર્ડ મળ્યો હતો. SK જોશી સિલ્વર એવોર્ડ 2022માં લેબોરેટરી એક્સેલન્સ એવોર્ડ મળ્યો. જેમ અતુલ સરે કહ્યું, અમારે NABH, NABL નું અમારી પાસે એક્રેડિટેશન છે અને વી હેવ ટુ અબાઇડ બાય ધ રૂલ્સ. અને દર 3 વર્ષે જે અમારું એક્રેડિટેશન થાય છે, એ લોકોનું સુપરવિઝન થાય છે, એમાં અમારે એમના સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે કામ કરવાનું હોય છે. ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રી એવોર્ડ ફોર બેસ્ટ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન પ્રોવાઇડિંગ હેલ્થ સર્વિસીસ એવોર્ડ અમને 2022માં મળેલો. નેશનલ વિનર ઓફ ઇકોનોમિક ટાઈમ્સ હેલ્થકેર એવોર્ડ 2021 ફોર એક્સેલન્સ ઇન હોસ્પિટલ મેનેજમેન્ટ ડ્યુરિંગ COVID-19. કોવિડમાં અમારી હોસ્પિટલે બહુ સરસ કામ કરેલું. કોઈ પણ પેશન્ટ અમારો પાછો નહોતો જતો. એ લોકો માટે અમારી પાસે જગ્યા નથી, તો અમે બહાર ICUs ઊભા કર્યા હતા. So that's how we got this award. It's a very prestigious award. Gujarat Government Award for Exemplary Performance under PMJ Mah Yojana in 2021. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પ્રાઇડ ઓફ બરોડા 21 હેલ્થકેર આઇકન સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન ફોર બેસ્ટ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન ઇન પ્રોવાઇડિંગ હેલ્થ સર્વિસીસ ઇન 2020. આ અમારા બીજા બધા ઘણા અવોર્ડ્સ છે, પણ આ અવોર્ડ્સ એવા છે કે ખરેખર અમને પણ ગર્વ થાય છે કે અમે HM પટેલ સરનું જે સપનું હતું એ અમે પૂરું કરી રહ્યા છે.
જ્યોતિબેન, આપણે વાત કર, તમે બોલતા હતા, બે જણના મેસેજ આવ્યા કે લોકો બહુ પ્રભાવિત થયા, જ્યોતિમાંથી પ્રકાશ થાય. તમે જે પ્રમાણે પ્રકાશ પાડ્યો, આપણો આભાર માનું છું. અને હું ડોક્ટર ભાઈ એમને જવું પહેલા પેલો કે વિડીયો છે 9-10 મિનિટનો, એ જો થઈ શકે તો મારે જાણવું છે, કેમ કે અત્યારે આ અદ્ભુત અવસર છે. તો સિદ્ધિતભાઈ, એ જો વિડીયો બતાવો તો બહુ સારું. "50 years ago, healthcare was a dream for many. But one man, Dr. H.M. Patel, was determined to make this dream into a reality. He nurtured a vision where access to modern medical care was a right, not a privilege. 1972, Dr. H.M. Patel, the former Finance and Home Minister of India, an astute administrator and a refined academician, founded Charutar Arogya Mandal with the motto of providing modern healthcare equitably and sustainably to the underprivileged sections of the society. This is where our story begins. A story of evolution, faith and service. A journey of compassion, determination and hope. A journey that would change lives. A noble cause is a virtue. It has the potential to drive change, and good people keep joining the cause. From humble beginnings, Charutar Arogya Mandal has grown phase by phase, reaching new heights in healthcare and education, reaching out extensively to those with limited or no means.
started off with 130 beds in 1981, Sri Krishna Hospital has been the cornerstone of quality healthcare made available at affordable rates. A 1,000-bed NABH accredited multi-speciality tertiary care hospital with world-class facilities. It serves more than 500,000 patients annually. Its journey is marked by milestones that bring hope to many. Bhai Kaka University was established to instill a purpose in healthcare by nurturing the future professionals to be a fine synergy of skills and compassion. Every institution here has a unique story of growth, inspiration, and impact. Through the unwavering support of our donors, patrons, and well-wishers, thousands of lives have been touched. But, as very beautifully expressed by the celebrated poet Robert Frost, I have promises to keep and miles to go before I sleep. We're together in this journey, which would go on and on. We will continue to bring hope to those in despair, those who need it the most. And in doing so, do our bit to reinstate the nobility of healthcare as a compassion-driven and constantly evolving profession. અતુલભાઈ, હાજી. તમને તમારા મિત્રોને તમે જે આંખે દેખ્યો અહેવાલ અમને બતાવ્યો, અમે સાંભળ્યો પણ ખરો. તમે સાગરમાં અરે ગાગરમાં સાગર સમાવી અને આમ વેરી ટચ કંઈક અદ્ભુત કામ થયું છે. તમે જે આગામી બધા સંકલ્પો નક્કી કર્યા છે એ પણ સ્વીકારું છું. જાગ્રતભાઈ, તમે અમારા વાચકો, અમારા સમાજ ઉપર મોટી કૃપા કરો છો. તમે પુષ્યંત મારા માટે એક નાના ભાઈ કે દીકરા જેવો છે. એનો મારો સંબંધ બહુ ગાઢ છે અને પુષ્યંત જે કામ કરે છે એને પણ હું વધાવી રહું છું. એક બીજી પણ વાત કરી લઉં, જો શક્ય હોય અતુલભાઈ, હાજી. તો અનુપમ મિશન છે, બીજા મિત્રો છે, આપણા વિજયભાઈ ભીખુભાઈ ચરોતરની ભૂમિમાંથી પાકેલા ખૂબ મોટા સુખ સોદાગરો છે, જેવા શાંતાબા ફાઉન્ડેશન એક અદ્ભુત કામ કરે છે. આ બધાના સહકારમાં જો આપ લંડન આવવાનો વિચાર કરતા હોય યુકેમાં, તો યથામતિ યથાશક્તિ ગુજરાત સમાચાર, એશિયન વોઇસ કે સીબી પણ સાથીઓ બધી રીતે એક નવું આયોજન કરવું છે. મારી ઈચ્છા છે જાગ્રતભાઈ, લંડનમાં વિવિધ સ્થળોએ અને લંડનની બહાર બીજા 5-6 સ્થળોએ
આપણે પ્રવચન આ પ્રમાણે બતાવવું અને રજૂ કરીએ. આજે વિદ્યાનગરમાં થયું, કચ્છમાં થયું, ગુજરાતમાં ઠેર ઠેર આ કામ થવું જોઈએ. અને આ કરવું હોય તમારે તો હું તો નાની ઉંમરનો છું, આ વર્ષે કરો, આવતા વર્ષે કરો, પણ ટુ ગો બેક, ડોક્ટર ધરમજીભાઈ આપને પણ મારે સાંભળવા છે. કેમ કે મેં ધરમજી નામ સાંભળ્યું એટલે મને તરત જ વિચાર આવ્યો કે આપણે ભાટિયા હશે અને મૂળ કચ્છના હશે, પણ જ્યાં ના હોય અત્યારે તો કરમસદ આણંદના છે. અરે તમે વાત કરી ને જયારે આગળ આખું વર્ણન કર્યું જ્યોતિબેન, હું માનું છું કે હજુ તો ઘણું કામ કરવાનું બાકી છે. આરોગ્ય સેવાના કામમાં પૂર્ણાહુતિ આવતી જ નથી, જેની શુભ શરૂઆત એચ.એમ. પટેલ સાહેબે કરી. પ્રમુખ સ્વામી જેવા એક સદા જીવંત સ્વામીએ આપણને આશીર્વાદ આપ્યા છે, દ્વારા ટ્રસ્ટે આપ્યા છે, બીજા ઘણા આપ્યા છે. ઘણું કામ કરવાનું છે. વિકાસ સાથે સાથે અલગ અલગ પ્રશ્નો પણ આવે, પણ ડોક્ટર સાહેબ, ડોક્ટર અજયભાઈ, ધરમસિંહ સાહેબ, આ મેદાનમાં આવો, અમને પણ કંઈક કહો કે આપ કોણ છો, શું કરી રહ્યા છો, વગેરે વગેરે. સોનેરી સંગીતનો બહુ આભાર છે સર. I thank from the bottom of my heart for giving us this opportunity. હું બેસિકલી કચ્છનો છું સર, અમે કચ્છી જૈન છીએ. I am a pharmacist by profession and a PhD in pharmaceutical sciences. Having gained 40 years of experience, I consider myself as most lucky person to be associated with Dr. H.M. Patel's Baikaka University, so I call. In fact, this university got the status as a private state university in Gujarat in the year 2019, and we named it under the name of Bailal Bai, who was fondly known as Bhikkhu Kaka. He was a visionary leader and the first vice chancellor of Sardar Patel University. આપણે બાઈકાકા યુનિવર્સિટીમાં ઘણા બધા કોર્सेस છે. We offer 84 different programs both at undergraduate and postgraduate level. 1700 વિદ્યાર્થીઓ છે, 300 જેટલા faculty members છે who are well experienced in different areas. We have about 1800 supporting staff. The best part of Baikaka University is we promote research activities for the students and the faculty. Lagbhag last year we published 65 different papers in reputed and peer-reviewed journals. We also have MOU with different reputed organizations. To name some of them, we have an MOU with Sardar Patel University. જ્યાં અમારા વિદ્યાર્થીઓ, અમારા ડોક્ટર્સ ત્યાં જઈને સેવા આપે છે. We still believe that the basic values of Dr. H.M. Patel, transparency, honesty and integrity is what we look for. And we have been providing quality education and training to the students. As Dr. Atul Bhai said, we last year opened a skill lab. Now this skill lab will facilitate all the students of health sciences to get hands-on training and understand the whole system much better, because our human system is very complex. Having said that, we are also expanding our nursing college. જે અત્યારે 40 seats છે, એમાંથી we are planning to have 80 intake, and we have state of the art hospital facilities, and I believe that all the students જેટલા પણ વિદ્યાર્થીઓ બાઈકાકા યુનિવર્સિટીમાં ભણે છે, they are very lucky to get a very well equipped hospital which has got state of the art equipment, right from PET CT scan, the cardiac center, the bone marrow center. We name it and we have it. It is a wonderful place to get knowledge, and we have very good teachers also. Most of the doctors are well trained, they are very well experienced, and we take good care of the students. We have a lot of future plans for the university. The accreditation that we have in the hospital is a testimony that we believe in quality. Recently, we also applied for the National Institutional Ranking Framework, NIRF, which is a national level accreditation for our university and our Pramukh Swami Medical College. And we take this legacy forward of Dr. H.M. Patel and hope to continue the good work that has been done all these years. Thank you so much. તમે સાહેબ, થેન્ક યુ. અમારે કહેવાનું, અમારા પ્રેક્ષકો, શ્રોતાઓ, વાચકોને
આજે ઘણી માહિતી મળી. અતુલભાઈ સાહેબ, હાજી. જાગૃતભાઈ સાહેબ અને બેન જ્યોતિબેન, હું માનું છું કે આ બધી વસ્તુઓ અનુભવવાની વાત છે. આજે મેં તમને અગાઉ કહ્યું કે તમે એક સુંદર કામ કરો છો, સારા કામો પ્રકાશ આપવો જ જોઈએ, એનો પ્રચાર પ્રસાર થવો જ જોઈએ. ગુજરાત સમાચાર એશિયન વોઇસ કે સીબી પટેલ તો નિમિત્ત છે, પણ બીજી એક વાત કરું કે અત્રે ના આપણા સમાજમાં તમને સુરેન્દ્રભાઈ કે બારેન્દ્રભાઈ કે સાહેબ કહી શકે જસભાઈ, અહીંયા મેડિકલ પ્રોફેશનમાં અને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા આપણા ભાઈ બહેનો મોટું કામ કરે છે. એમને પણ આપણે આમાં સામેલ કરી શકીએ. મારે કહેવાની જરૂર ના હોય. વિજયભાઈ, ભીખુભાઈ, એ તમારો હાથ પકડ્યો છે, તમે એમનો હાથ છોડતા નહીં. શાંતાબા ફાઉન્ડેશનના નામે હજુ ઘણું કરવાનું બાકી છે. એ કેન્યાથી આવેલા બંને ભાઈઓએ એક અહીંયા સામ્રાજ્ય બનાવ્યું છે. એ પ્રમાણે પુષ્યંતભાઈ શાંતિભાઈ પટેલ એ આમાં આટલો બધો એક્ટિવ છે અને મારા કરતા 15-17 વર્ષ નાની ઉંમરનો પણ છે મને લાગે છે. પણ આપણે બીજા પણ યાદ કરીએ. જ્યારે અમૃતાબેનનો ફોન આવ્યો વર્ષો પહેલા, ત્યારે મને સૌથી પહેલો સહકાર ધર્મસ્થ સોસાયટી ઓફ લંડન દસોલવાળા આપ્યો હતો. મનહરભાઈ પટેલ, બીજા એક ભાઈ એટલે નામ ભૂલી ગયો, પણ અહીંયા ઘણા બધા છે. તમે ત્યાં રહ્યા જે કામ કરો છો, આ 9-10 મિનિટના પ્રોગ્રામમાં જોયું, એ અર્થમાં અતુલભાઈ કે જાગૃત કે વસ્તુ બાકી રહી ગઈ હોય, તમારે કંઈ કહેવું હોય તો પ્લીઝ નમ્ર ભાવે જરૂર કહો, અમે તૈયાર છીએ સાંભળવા માટે. આ બધી ફેસિલિટીની વાત થઈ, અમારા ભવિષ્યના પ્રોગ્રામની વાત થઈ, પણ મૂળ વાત કરું તમને કે 2001નો ધરતીકંપ અને ગુજરાતની ધરાધ્રુજી, બધાએ નક્કી કર્યું કે કપડાં આપવા, વાસણ આપવા, અમે નક્કી કર્યું કે ના, ચાલો જઈએ. અને અમે એસોસિએશન, વિઠ્ઠલ ઉદ્યોગનગર એસોસિએશનની મદદથી 10 ટ્રક, 15 એમ્બ્યુલન્સ અને 25 કારનો કાફલો લઈને પહોંચ્યા. સાંભળો હજુ. અને ત્યાં જઈને જોયું, હવે અઘરી વાત કરું તો પરિસ્થિતિ એવી હતી ત્યાં કે કપડાના ઢગલા હતા, વાસણોના ઢગલા હતા, પણ ડર એવો હતો, ખોફ એવો હતો કે કોઈ બહેનો બાથરૂમ જવા, ઘરમાં જવા તૈયાર નતા, કોન્ક્રીટના ઘરમાં જવા તૈયાર નતા. એ પરિસ્થિતિમાં શું કરવું? તો ડોક્ટર સર્જરી તો કરવાના જ નતા. એ સમયે અમે લોકોને સમજાવીને 300 પેશન્ટને વિદ્યાનગર લઈ આવ્યા. હવે તમે વિચાર કરો કે કોક આપણને અહીંયા આવીને કે તમને જેસલમેરમાં લઈ જશું ને ત્યાં સારા કરશું, કોણ માને? એ 300 માણસને વોલેન્ટિયરોએ સમજાવ્યા, અમે લાવ્યા, 6 મહિના શુશ્રૂષા કરી, ફ્રી ઓફ ચાર્જ, અને 1.25 લાખની ડિપોઝિટ સાથે પાછા મોકલ્યા. અમારો પહેલો આ 2001નો. હમણે વાત કરી કે ફિલ્ડ હોસ્પિટલ કરી અને આ કર્યું, પણ એ કોવિડના ટાઈમમાં જ્યારે લોકો પૈસા બનાવતા હતા ત્યારે અમે પૈસા ગુમાવતા હતા. કારણ કે ધ્યેય હતો કોઈને પાછા નહીં મોકલવાના. તિવારી મેડમે જે કીધું એ એકદમ સાચું કીધું કે કોઈને પાછા નહીં મોકલવાના. પણ તો શું, હવે એક પેશન્ટ આવે છે, અંદર જાય છે, એને કોન્ટેક્ટ કરવા માટે જગ્યા નથી. અને એ ટ્રોમામાં એ એક સાથે 1000 પેશન્ટની મેન્ટલ સ્ટ્રેન્થ રાખવા માટે, અતુલભાઈ ઓક્સિજન તૂટી જાય, હવે 1.5 કલાક બાકી છે, જો એ ઓક્સિજન નહીં મળે તો લિક્વિડ ઓક્સિજન, તો એક સાથે 180 પેશન્ટ મૃત્યુ થશે. એ પરિસ્થિતિ કલેક્ટરમાં અમે બેઠા છીએ આખી રાત. એ પરિસ્થિતિઓ અમે જે જીતી છે. અને આજે અમને સૌથી વધારે, મારી કરતા અતુલભાઈને વધારે, કે જે સંતોષ હશે કે ક્યાંક આપણે કંઈક કરી ગયા. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું, દાન લાવ્યા, પૈસા લાવ્યા, મોટું કર્યું, પણ એ સિવાય માનવતાને સ્પર્શીને
એ મોટી વાત છે. અને એમાં અતુલભાઈનો સિંહ ફાળો છે. અતુલભાઈ જાજુ બોલતા નથી, પણ આ છે ને વિક્રમાદિત્યનું સિંહાસન છે, જે બેસે ને એ હંમેશા એને, તમને હું કહું, લોકો સત્તા માટે દોડે ને, અતુલભાઈ એક નવું કામ કર્યું કે ચેરમેનના મંડળ તરીકે, મંડળના ચેરમેન તરીકે હું ખરો, પણ લેટ્સ આપણી યુનિવર્સિટીને પ્રોગ્રેસ કરવાનો, જેમ મેડમે કીધું, તો એને માટે અમે સરસ આઈએએસ ઓફિસર અને આઈઆઈએમના પ્રોફેસર એવા ગૌરીબેન ત્રિવેદી, થોડાક અમે પટેલોથી બહાર નીકળ્યા છીએ, કારણ કે જ્યાં પ્રોફેશનની જરૂર પડે ત્યાં યોગ્ય વ્યક્તિને મૂકવી, તો એમણે સત્તા છોડી કરતા હરતા હવે આખા મંડળના ભાઈ કાકા યુનિવર્સિટી છે, પણ એમણે કીધું કે ના, મારી હાજરીમાં એમને સત્તા આપો. તો સત્તાનું વિકેન્દ્રીકરણ, સેવા, અને સેવા કરતાંય મનને આપણને સંતોષ થાય એવું કામ કરવું, એ અમારો ધ્યેય છે. અને આ અમે પ્રોગ્રેસ કરતા આવ્યા છે. 24 વર્ષ પછી મેં રાજીનામું આપ્યું, પણ આજે તે આજીવન આ હોસ્પિટલ સાથે છું. અને પર્ટિક્યુલરલી જ્યારે બહાર નીકળવાનો વ્યાપ વધારવાની વાત થઈ, ત્યારે પેલું લંડન યાદ આવ્યું હતું, સીબી કાકા યાદ આવ્યા હતા, અમારા 4 ઇન્દ્રો જેની વાત થઈ ગઈ, વિરેન્દ્રભાઈ, વારેન્દ્રભાઈ, સુરેન્દ્રભાઈ અને યોગેન્દ્રભાઈ, અમે એના હંમેશા ઋણી છીએ. આ મદદ અમને મળી અને અમારા હાથમાં જોર આવ્યું. અમે અમેરિકા ગયા અને અમેરિકામાંથી અમે બીજા 5 કરોડ લાવી શક્યા, અને એમાં અમને 5 કરોડ કરતા 5 સારા માણસો મળ્યા. બહુરત્ના વસુંધરા અને અમારા અતુલભાઈ રત્ન પારખી છે, એકવાર જોયે તો રત્ન કયું છે અને નંગ કયો છે એ જોડે શોધી કાઢે. તો થેન્ક યુ જાગૃતભાઈ. એમનું નામ અતુલભાઈ છે. અતુલ્યમાંથી ચરોતરમાં અતુલ થયું. પણ અતુલભાઈ, આપ જરા બજારમાં દર્શન આપો. અતુલભાઈ, હા હા, તમે આજે આવતા થોડી મિનિટમાં તમારે કંઈ કહેવું હોય, કેમ કે આજે આપણે એક યજ્ઞ કર્યો, જ્ઞાન યજ્ઞ કર્યો, તમે સેવા યજ્ઞ કરો છો. આપને કંઈ કહેવું હોય, ઉમેરવું હોય, જરૂર, મારી વિનંતી છે, આપને આપ આપો. એટલે સીબી કાકા, પહેલા આપનો બહુ જ આભાર. આપણે હમણાં તમે કહ્યું કે લંડન આવો તો હું ચોક્કસ આપને જેટલી મદદ થઈ શકતી હશે કરીશ. અમે આપણું ચારોતર આરોગ્ય મંડળનું ટ્રસ્ટ લંડનમાં આપણું રજીસ્ટર્ડ છે, અને પુષ્યંતભાઈ એમના ચેરમેન છે. તો એ ટ્રસ્ટમાં અમે નવા ટ્રસ્ટીઓ ઉમેરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એમાં અમે કોકિલાબેનનો બી વિચાર કર્યો છે, આપની જો પરમિશન હશે તો. અને અન્ય બીજા સભ્યો અમે ચૂંટી રહ્યા છે. તો મે મહિનામાં હું આવવાનો છું લંડન, ત્યારે આપને મળીશ, અને તે પહેલા અમે આ ટ્રસ્ટનો આ બીજા નવા ટ્રસ્ટીઓનું ઉમેરવાનું નક્કી કરી રહ્યા છે. જો અતુલભાઈ, તમારા આયોજનમાં મોટે ભાગે તમારા ધોવણમાં ધાબા હોય જ નહીં, પણ તમે જરૂર મેમાં આવો. હું સમરાઈઝ એ રીતે કરું. મારા કુસુમબેન પોપટને કહું છું, અને ડોક્ટર જગદીશ દવેને કહું છું. અમારા સદભાગ્યે આ બેન અને અમારા દવે સાહેબ અમારા નિયમિત પ્રેક્ષક અને મિત્રો છે. ઉંમરમાં મારા કરતા બહુ મોટી ઉંમરના છે, પણ સદા જુવાન છે. આજના કાર્યક્રમને પૂરું કરતા પહેલા 2 વસ્તુ. એક તો અમારા અમદાવાદ ઓફિસના બ્યુરો ચીફ નીરજભાઈ આપણને સમાચારથી વાકેફ કરશે, છેલ્લા સમાચાર આ વીકના, અને પછી હું સમાપન કરીશ. નિલેશભાઈ, આપ મેદાનમાં આવી જાઓ. જાગૃતબેન કઈ કેવું હતું? ઓ સોરી, માફ કરજો, તમારો અધિકાર. જાગૃત નામ છે. અત્યાર સુધી કટોરી લઈને તમારી પાસે આવ્યા હતા પૈસા માટે. લંડનમાં કટોરી લઈને પૈસા માટે આવ્યા હતા. આજે અમે હકથી કહી શકીએ કે અમારું પ્રિવિલેજ સેન્ટર એ વેલ એપોઇન્ટેડ 5 સ્ટાર હોટલ જેવું છે. જે ક્ષમતાવાળા છે એને સાચું નિદાન અને
સાચી સેવા નિષ્ઠાવાન ડોક્ટર સાથે તજજ્ઞ અને નિષ્ઠાવાન બે ભેગા થઈને કરી શકે એવું કામ અમે કરી રહ્યા છીએ. NHS ની લાઈનો અને એમાં જ્યાં તકલીફ હોય ત્યાં આપણા પ્રદેશમાં આપણા ગામમાં જો આવું કઈ સેવા મળી શકતી હોય તો એ સેવા લંડનના અમારા દરેક લગભગ અમારી પાસે 100 જેટલા સક્સેસફુલ કેસ છે જે પરદેશથી આવ્યા હોય ને અમારે ત્યાં ટ્રીટમેન્ટ લઈને અમને સારી રીતે અમારી સેવાને બિરદાવી હોય. તો આજે અમે ઓફર કરી રહ્યા છીએ કે જ્યાં કોઈ તમને તકલીફ હોય, જ્યાં તમને કાર્ડિયોલોજી, કેન્સર, ન્યુરોલોજી, નેફ્રોલોજી, ની રિપ્લેસમેન્ટ કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તમે આવો, અનુભવો અને હું ખાતરી આપું છું કે તમે ખોટા નહીં પડો. સારા દરે સાચી સેવા. એમાં એવું છે અત્યારે આ જે અત્યારનું વિષચક્ર ચાલે છે એમાં ક્યાંક ક્યાંક કોકને તકલીફ હોય ને ખોટા મારે કોઈ ઊંડા નથી જવું એમાં, પણ આપણે ત્યાં કોઈ ડોક્ટરને આપણે કમિશન નથી આપતા. એમણે જે કામ કરવાનું છે 3 ઓપરેશન કરે કે 33 કરે એમને મહિને પગાર મળે છે. ખોટું કામ કરવા માટે કોઈને આપણે રોકીએ છીએ. એટલે હંમેશા સાચું કામ થશે, સારું કામ થશે. આવો, અનુભવો, અમને બિરદાવો અને અમારી જે સેવાઓ છે એને વધાવો. જાગૃતભાઈ, આપે સુંદર સૂચન કર્યું. હું અમારા સ્થિતિને વાત કરીશ આવતીકાલે. સ્થિતિભાઈ, અહીંયા NHS છે પણ આ જે બધા ઉપક્રમો વાતો કરી, આપણે આ બધી વસ્તુમાં લાભ લેવાનો છે. અને જાગૃતભાઈ, અતુલભાઈ, ડોક્ટર ધરમસિંહભાઈ અને જાગૃતબેન, તમારો આભાર માનું છું કે તમે ત્યાં રહ્યા અમને આટલી બધી ધરપત આપો છો. વન્સ અગેન HM પટેલ સાહેબ જિંદાબાદ, અમૃતાબેન પણ જિંદાબાદ. પ્રમુખ સ્વામીના આશીર્વાદ. તમે આગળ વાત, અમે સુંદર કામમાં આજે નિમિત્ત બન્યા. હવે નિલેશભાઈ, આપ સમાચાર રજૂ કરો. થેન્ક યુ. થેન્ક યુ સર. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 2 દિવસના અમેરિકા પ્રવાસે પહોંચ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે થોડા સમય પહેલા હું વોશિંગ્ટન DC પહોંચ્યો છું. ભારત અમેરિકા વચ્ચે વ્યાપક અને વ્યૂહાત્મક ભાગીદારીને લઈને હું ઉત્સાહિત છું. તો રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત પૂર્વે એક્સ પર લખ્યું છે, આજે બહુ મહત્વનો દિવસ છે. બંને રાષ્ટ્ર નેતાઓ વચ્ચે બિઝનેસ, ઇન્વેસ્ટમેન્ટ, એનર્જી, ડિફેન્સ, ટેકનોલોજી અને માઇગ્રેશનના મુદ્દે વાતચીત થવાની શક્યતા છે. વોશિંગ્ટન સહિત સમગ્ર અમેરિકામાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, પણ ભારતીયો મોટી સંખ્યામાં વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન મોદીને બ્લેર હાઉસ તરીકે જાણીતા US પ્રેસિડેન્શિયલ હાઉસમાં ઉતારો અપાયો છે. હોરાઇઝન IT સ્કેન્ડલના ક્રુસેડર સર એલન બેસનો આરોપ છે કે હાઈકોર્ટમાં કાનૂની જંગ જીતી ચૂકેલા 240 કરતા વધુ પૂર્વ સબ પોસ્ટમાસ્ટરો હજુ પણ તેમના વળતરની રાહમાં છે. ઘણા પીડિતોના વળતર મળ્યા પૂર્વે મૃત્યુ થઈ રહ્યા છે. એમ કહીને સર બેટ્સે ઉમેર્યું હતું કે પીડિતને વળતર માટેની પ્રારંભિક ઓફર મળ્યા બાદ થઈ રહેલો 40 દિવસનો વિલંબ અન્યાયી છે. જો આજ ધીમી ગતિએ વળતર ચૂકવાશે તો હજુ 2 વર્ષ સુધી તેનો નિવેડો આવશે નહીં. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો. યુકેમાં ગેરકાયદે કામ કરી રહેલા માઇગ્રન્ટ્સ પર બોર્ડર સ્ટાફે સકંજો કસ્યો છે. ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે જાન્યુઆરીમાં જ 828 બિઝનેસ યુનિટ પર દરોડા પાડીને 609 માઇગ્રન્ટ્સની ધરપકડ કરી છે. અંબરસાઇડમાં આવી જ એક રેડ દરમિયાન ભારતીય રેસ્ટોરાંમાં ગેરકાયદે કામ કરી રહેલી 7 વ્યક્તિની ધરપકડ કરાઈ છે.
આ દેશવ્યાપી કાર્યવાહી અંતર્ગત ભારતીય રેસ્ટોરાં, નેઇલ બાર, કન્વીનિયન્સ સ્ટોર્સ, કાર વોશ સહિતના ઠેકાણાને નિશાન બનાવાઈ રહ્યા છે. હોમ સેક્રેટરી યુએટ કુપરે જણાવ્યું, ઇમિગ્રેશન નિયમોનો કડકાઈથી અમલ થવો જ જોઈએ. એમ્પ્લોયર્સ લાંબા સમયથી ઇલીગલ માઇગ્રન્ટ્સનું શોષણ કરી રહ્યા છે. કડક પગલાંના અભાવે ઘણા વિદેશી બ્રિટન ગેરકાયદે પ્રવેશીની નોકરીઓ કરી રહ્યા છે. દિલ્હીમાં 27 વર્ષના લાંબા અરસા બાદ ભાજપ સત્તાના સૂત્રો સંભાળશે. ભાજપે દિલ્હી વિધાનસભાની 70 માંથી 48 બેઠકો કબજે કરી તો છેલ્લા 10 વર્ષથી દિલ્હી પર શાસન કરતી આમ આદમી પાર્ટી માત્ર 22 બેઠકો પર સમેટાઈ છે. છેલ્લી 2 ચૂંટણીની જેમ આ વખતે પણ કોંગ્રેસના ફાળે એક પણ બેઠક આવી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટીને આપદા પાર્ટી ગણાવતા કહ્યું, દિલ્હીએ આપદાને દરવાજો દેખાડ્યો છે. હવે ડબલ એન્જિનની સરકાર રાજ્યને બમણી ઝડપે વિકાસ પંથે દોરી જશે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ નિલેશભાઈ. આજના કાર્યક્રમમાં 4 સ્ટાર લગાવી દેનાર આદરણીય માયાબેન, ભાઈ શ્રી અતુલભાઈ, જાગ્રતભાઈ, બેન જ્યોતિબેન, અજયભાઈ અને આપ સૌ પ્રેક્ષકોને વધારામાં કહું કે આજે આપણે જીવનના નવા ક્ષેત્રો પર નજર નાખી. મારી એવી પણ ઈચ્છા છે કે આવતા વીકે જે કાર્યક્રમ છે આપણે જાણવો જોઈએ. જેમ વાત કરી કે પહેલું સુખ જાતે નર્યા, એમ સંસ્કારનું પહેલું આવરણ એ ભાષા, ગુજરાતી ભાષા, આપણી માતૃભાષા. આવતા ગુરુવારે આ અંગે માયાબેન અને એમના મિત્રો આપણને ઘણું શીખવાડશે, ઘણું સમજાવશે. અને જ્યાં ગ્રાન્ડ પેરેન્ટ્સ અને ગ્રાન્ડ ચિલ્ડ્રન વચ્ચે ભાષાનો સેતુ જરૂરી છે એ જરૂર કરશું. એક બીજી પણ વાત કરી લઈએ. ગુજરાત સમાચાર એશિયન વોઇસના આ જે કાર્યક્રમ થઈ રહ્યા છે અને આમાં અત્યારે આપણે સંકલ્પ કર્યો આપણી રીતે કે જો લંડનમાં આવે અતુલભાઈ, જાગૃતભાઈ અને એમની ટીમ, તો લંડન નહીં, દરેક સ્તરે અને પશ્ચિમ યુરોપના અમારા સંબંધો છે, ફ્રાન્સમાં, જર્મનીમાં, પોર્ચુગલમાં, ઠેર ઠેર આ જાણવું જોઈએ. આજે આટલું કહીને વાણીને વિરામ આપું છું. વન્સ અગેન અગાઉના કાર્યક્રમોમાં જેને સહકાર આપ્યો, મેં કહ્યું કે લંડનમાં તમારે પુષ્ણભાઈને કહેજો, આપણા વિજયભાઈ છે, ભીખુભાઈ છે, પુષ્યંત છે, બીજા ઘણા બધા ભાઈ બહેન છે. અહીંયા સાચું કહું, સારા કામ નાણાંને ભાવે અટકી પડતા જ નથી, માણસ બનતા નથી. વિદ્યાનગરમાં અતુલભાઈ આવે, દરરોજ આવે, ખબર નહીં કેટલી વાર આવતા. જાગૃતભાઈ ત્યાં ઘર કર્યું છે, અજયભાઈ કે જ્યોતિબેન, તમે જે મહાન કામ બધાને કહેજો. દરેક નાના મોટા કર્મચારીને, સેવકોને કે અમે એમને વંદન કરીએ છીએ. અમે તો દૂર છીએ. અતુલભાઈ, તમે જે કામ કરો છો, પાયાનું કામ કરો છો, એ કરતા રહો. અને આપણા એચએમ સાહેબને યાદ કરજો, પ્રમુખ સ્વામી યાદ કરજો, ભાઈ કાકાને યાદ કરજો કે 1934માં એ જયારે કામ કરતા શક્કર બરાજ ઉપર, ત્યારે એમને આઈડિયા આવ્યો હતો નર્મદાનો, અને એમણે આઈડિયા આપ્યો આપણા સરદાર સાહેબને. અને પછી ભાઈ કાકા આવ્યા વિદ્યાનગર થયું. કેટલા બધા મહાન માણસો ના પડછાય આપી પડશે. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. જય ભારત. હવે આવતા 12 કલાકના સમાચારની તમને હું ફોરકાસ્ટ કરું. નરેન્દ્રભાઈ અને ટ્રમ્પ મળી રહ્યા છે. ભારત પાસે ઘણું મેળવવાનું છે, આપવાનું પણ છે. જો ટ્રમ્પ સાહેબ સોદાગર હોય તો નરેન્દ્રભાઈ પણ સારા એવા નિગોશિએટર છે. સુંદર આસ્થાને નથી. વન્સ અગેન જય ભારત, જય બ્રિટન, જય જગત. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સીબી કાકા, થેન્ક યુ વેરી મચ. ઘણો ઘણો આભાર.